મુંબઈ પાટીદાર દર્શકોનું સ્વાગત છે. આ મહાકુંભના એક એપિસોડનો વિડીયો છેલ્લી 11 તારીખથી તમને મોકલાવી રહ્યા છીએ. આ 10 તારીખે પહોંચ્યા અને 11ના અમે એરલ ઘાટ કરીને એક ઘાટ છે, એ ઘાટના દ્રશ્યો છે. અને આ ઘાટ ઉપરથી જ્યાં ગંગા અને યમુના નદીનો જ્યાં સંગમ થાય છે, એ સંગમ અને ત્યાં સરસ્વતી છે, જે પ્રત્યક્ષ દેખાતી નથી. આપ સૌને ખ્યાલ છે કે માના ગાંવની અંદર સરસ્વતીનું પ્રાગટ્ય સ્વરૂપ છે. ત્યાંથી અલખનંદામાં ભળી અને પછી અહીંયા પ્રકટ થાય છે. તે સ્થાન પર જવા માટે ઘાટ ઉપરથી તમને હોડી કરવી પડે. એક યાત્રીના એ લોકો 130 રૂપિયા કે 150 રૂપિયા લીધેલા અમારી પાસે. તો ત્યાં જઈ અને હોડી એક પ્લેટફોર્મ બનાવ્યું હોય, પ્લેટફોર્મ પાસે હોડી ઊભી રહે અને આપણી હોડીમાં જ કપડાં બદલી પ્લેટફોર્મની ઓલી બાજુ જઈ અને પછી આપણે એની અંદર ડૂબકી લગાવવાની હોય. તો એ વિડીયો પર તમે આગળ જોશો. તો અમે આ જે અકબર કિલ્લા છે ત્યાંથી બધી હોડીઓ ભેગી હોય, ત્યાંથી 1 કિલોમીટર નજીક 10 મિનિટમાં આપણે પહોંચી જઈએ. ત્રિવેણી સંગમનો ઘાટ બનાવેલો છે. અને અમારી સાથે રાજુ છગનભાઈ કાનજી, જયંતિભાઈ રામાણી, લાલજીભાઈ દિવાણી અને થાણાવાળા રતનસિંહભાઈ દિવાણી અને વરજડીથી મણીલાલભાઈ, એ બંને કપલ હતા, બંને જણા હતા. ટોટલ 16 જણા હતા. નારલભાઈ બાથાણી થાણાવાળા બીજી હોડીમાં હતા. તે બંને હોડી લઈને અમે નીકળ્યા હતા. લગભગ 1.5-2 કલાકની અંદર પાછા આવી જવાય. 10-15 મિનિટ પહોંચતા લાગે, 15-20-25 મિનિટ નાતા લાગે, પાછું આવતા લાગે. 50 મીટરની માથે તમારો વજન ગણવું એ હાલતું નથી. વજન ગાય આપણા કલાકાર. ચલો બેન, ગાયો ભજન ગાઓ. આરતી ગવાયરી. આરતી સફેદ કબૂતર જેવા લાગે રહે ને. સીગુલ ટાઈપ અલગ. કેનું? હા, શ્વેતાબેન જાઓ આસ્તેથી. હા, આવી જાઓ, આ બાજુ આવી જાઓ. ચલો પરાઠી આવો. ચાલુ હે ભાઈ, આમ તમે રેડી લો ને. હા, શાબાશ, વાહ રે વાહ. જરાક પાણી દીધો સૂરજનારાયણ ને. ફોટો કાઢું હવે, જરાક ઠેકડા દો. હર હર નર્મદે હર. ચાલુ છે. હર હર ગંગે. ડૂબકી મારો. હા, પછી મજા ના આવે તો આવી જજો.
હા આસ્તે 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 હા બસ 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 ના 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 જબરદસ્તી નહીં બસ બસ હા જયંતિભાઈ હા જયંતિભાઈ આવેરા અહીંયા આવેરા પાણી તો ટાટવું જોઈએ ને પાણી તો સવાલ જ નથી ને ભાઈ જરા સૂર્યનારાયણ ને પાણી શ્વેતાબેન ક્યાં ચશ્મા લઈ લો ઓ મારું બેન ચશ્મા આ ઘર બકુટાણો જ મજા આવે હવે ચંપલ અહીંયા હાલી આવી ગંગા સ્નાન કરી ત્રિવેણી સંગમમાં બધા સ્નાન કર્યું છે. સ્નાન કરીને અમે નીકળ્યા છીએ. જિંદગીના પહેલા કુંભમાં પહેલી વાર ઉમેશભાઈ હા જિંદગીમાં પહેલી વાર કુંભમાં આવ્યા અહીં હા અને પહેલી જ વખત આ ગંગા અને યમુના સરસ્વતીના સંગમમાં આજે પહેલી વાર સ્નાન કર્યું. થોડુંક ઠંડુ ચોક્કસ હતું પણ છતાંય મજા આવી ગઈ. બરાબર ઉમેશભાઈ? જલસો પડી ગયો. ધન્યવાદ સૌને. જય સનાતન, જય ઉમિયા, જય લક્ષ્મી. અરે વાહ. ગંગા સરસ્વતી અને જમનામાં ચોથી વાર અમે સ્નાન કર્યું છે અને આ સ્નાન કરવામાં ખૂબ જ આનંદ આવ્યો છે. કુંભમાં કેટલી વાર આવ્યા છો તમે? કુંભમાં આ ચોથી વાર આવ્યો છું. ચોથો અમારો કુંભ ચોથો કુંભ મેળો થઈ ગયો છે અમારો. લાલજીભાઈ તમારો? પહેલી વખત આવ્યા છીએ અને પહેલી જ વખત સ્નાન કર્યું છે ગંગા જમુના સરસ્વતીમાં બરોબર. ત્રિવેણી સંગમમાં. મારું આ ચોથું કુંભમાં સ્નાન છે. હરિદ્વાર ને નાસિકમાં 2 વખત ને આજે અહીંયા પ્રયાગરાજમાં. મારા ચારે નોખા નોખા. ના ના બધાયનું લો. છેલ્લા 1.5 વર્ષથી અમે ત્રીજી વાર આ પ્રયાગરાજની મુલાકાત લીધી છે. હમણાં 2 મહિના પહેલાં આવેલા, ફેબ્રુઆરી 22માં આવેલા, ત્યારે પણ અમે સ્નાન કરેલું. આ મહાકુંભનો જે મોટો અવસર છે, 144 વર્ષ પછી જે યોગ આવ્યો છે ને એ સમયની અંદર આપણે સ્નાન કરવું એનું મહત્ત્વ આધ્યાત્મ તરીકે વધારે હોય છે. તેથી અમે અહીંયા સ્નાન કર્યું અને આ મહાકુંભની અંદર સ્નાન કરવું એની યાદગીરી સ્વરૂપે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ક્યારે પણ આપણે આ પ્રયાગરાજમાં આવીએ ત્યારે આ જૂની યાદોને વાગોળવા આપને મળે અને આનંદ લાગે. ધન્યવાદ અસ્તુ. તારીખ 11નું સ્નાન પતાવી તમે જોયું છે. બધાએ સ્નાન કરી અને ત્યાંથી પછી ધીરે ધીરે પાછા હોડીમાં બેસી અને કિનારા ઉપર જવા નીકળ્યા અને લગભગ 10-15 મિનિટનો ટાઈમ લાગે છે. આ કિનારા ઉપર આવી ગયા અને સમગ્ર મહાકુંભમાં તમે રોડ ઉપર કે ગમે ત્યાં નીકળો ત્યાં દરેક જગ્યાએ શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યા છે. નાના નાના ચા પોઈન્ટ હોય કે દૂધ મળે, પછી સમોસા, ફરસાણ વગેરે મળે. એ આખા આવા કોમ્પ્લેક્સ બનાવ્યા છે. બાજુમાં વોશરૂમ હોય અને આ જે ચાના કે સમોસા કે ફરસાણ કે બિસ્કિટના બધાના રેટ વ્યાજબી હોય છે. જે એમઆરપી હોય જ એમઆરપીના હિસાબે જ લેવામાં આવે છે. અને મેં તપાસ કરતાં ખબર પડી કે ત્યાં જેટલા વેન્ડર્સ છે, બધા વેપારી, એ બધા આધાર કાર્ડના હિસાબે સનાતનીમાં માનવાવાળા જ બધા ભક્તોને જ આ વેપારની પ્રવૃત્તિ કરવાની છૂટ આપી છે.
ત્યાર પછી આજે તમે વિડીયો જોઈ રહ્યા છો એ 14 તારીખનો મકર સંક્રાંતિનો દિવસ છે. અમે સવારના લગભગ 9-10 વાગે નીકળ્યા સ્નાન કરવા માટે. સાંભળો તમે પણ લાઈવ જે કોમેન્ટ્રી આપી છે તે. અમે ચાલુ હે કે નહીં કેમ ગમદેવજી મહારાજની વિરત મંડળીનો જે આશ્રમ છે એ લાઈનમાં ગંગા કિનારે જેટલા આશ્રમ છે એ બધા ભંડારા કરે છે. આ જુઓ, આ પણ આશ્રમની બારે ચા આપે છે. આવા દ્રશ્યો દરેક ઠેકાણે આ રોડ ઉપર જોવા મળશે. જે શ્રદ્ધાળુ મહાકુંભમાં ભાગ લેવા આવે છે તેમને ફ્રી ઓફ ચાર્જમાં જમવાનું દરેક અખાડાવાળા એના અખાડાની બહાર કાઉન્ટર લગાડી અને આપતા હોય છે. 9-10 વાગે ચા, બપોરે જમણ અને રાતનું જમણ અને ચા. આ દ્રશ્યો દરેક ઠેકાણે મળતા હોય છે. જે યાત્રિકો આવે છે એકદમ ગરીબ વર્ગ, જે માથામાં ટોપલા લઈને, તેઓ આનો લાભ લે છે અને બીજા પણ બધા પણ લાભ લે છે. તમે વિચાર કરો, આ અખાડાની અંદર 6-6.5 કરોડ આવતા હોય અને આ મહોત્સવ મહાકુંભ પતશે ત્યાં સુધી 40 કરોડ આવશે, તો સૌથી વધુ જમવાનો જ ખર્ચો છે આની અંદર. સરકાર તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચો કરે, પણ આજે દરેક જગ્યાએ દરેક અખાડામાં અન્નછત્ર જેવું ચાલુ છે અને બહાર પણ ચાલુ છે. કોઈને જમવાની ના નથી. આ તમે જુઓ સવારના ભાગના દ્રશ્યોને લાઈવ કોમેન્ટ્રીમાં સાંભળો. તારીખ છે, અમૃત સ્નાન છે આજે. 14 તારીખે અમે બધા નીકળ્યા છીએ નાહવા. મકર સંક્રાંત છે અને આ પહેલું સ્નાન છે મહાકુંભ મેળાનું. તો બધા શાહી સ્નાન છે. સવારના લગભગ 10 વાગે નીકળ્યા છીએ. હવે જ્યાં જગ્યા મળશે ત્યાં ડૂબકી મારશું. અને ધુમ્મસ બહુ છે અને ઠંડી વધારે છે. ઠંડી 16-17 ડિગ્રી ઠંડી છે અને પાણી એનાથી ઠંડુ છે. પાણી હાથે ટાટા થઈ ગયા. આ તો એવા વાતાવરણની અંદર હવે આજે આપણે સ્નાન કરવું છે. આ મહાકુંભનું પહેલું શાહી સ્નાન છે. હવે સ્નાન કરવા જશું. તેના પણ વિડીયો ઉતારી શકે તો ઉતારશું, અપલોડ કરશું. મુંબઈ પાટીદારના દર્શકો માટે આ અમારી 13-14 જણની ટીમ છે, એ ભેગી જ છે. ધન્યવાદ. જે 11 તારીખે સ્નાન કરેલું ત્યાં ફક્ત સાધુ જ જઈ શકે એ કિનારા પર. એના બીજા છેડા ઉપર ત્રિવેણી સંગમનું ઘાટ છે, જે સમસ્ત શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરેલી છે. આ ત્યાંના દ્રશ્યો છે. અને ત્યાં આવા પ્લાસ્ટિકના ડ્રમ લગાડી બેરિકેડ લગાડ્યા છે અને જમીનની વચમાં સ્નાન કરવાનું. ખૂબ જ ભીડ હોતી હોય છે અને ભીડમાં બધું સામાનનું ધ્યાન રાખી અને આપને સ્નાન કરવું પડે છે. આ તમે જોઈ રહ્યા છો 14 તારીખના દ્રશ્યો છે. કેમ કે તે દિવસે બધી પબ્લિક નાહવા માટે આવે અને ઘણાના અખાડાની સામે ઘાટ હોય ત્યાં નાહી લે અને ઘણા ત્રિવેણી પાસે જઈએ ત્યારે નાહવા આવે. તો આ ત્યાંના દ્રશ્યો છે. પાણી એકદમ ઠંડુ અને 15-20 ફૂટની આખી પટ્ટીઓમાં નાહવાનું હોય. આપણા ભાઈઓ તમે જુઓ, મનલાલભાઈ, લાલજીભાઈ, દિવાણી, રતનસિંહભાઈ. અને એકદમ પાણી ઠંડુ છે, તો આમ ધ્રુજી જેવા એવું પાણી છે. એમાં જલ્દી સ્નાન કરી અને બહાર નીકળી ગયા. તેમના આ દ્રશ્યો છે. અને ત્યાં ભીડ એટલી હોય કે જો આપણે એકબીજામાં ખોવાઈ જઈએ તો પછી મળે નહીં. કેમ કે મોબાઈલ ટાવર લગાડ્યા છે, ક્યારેક ફોન નથી પકડતા. તો તે ક્ષમતા એ બહુ ધ્યાન રાખવું પડે, એકબીજાના હાથ પકડીને ચાલવું પડે. અને આ સ્નાયુ સ્નાનનો દિવસ હતો એટલે ફૂલ પબ્લિક એ દિવસે નાહવા આવેલી. અને આ સ્થાયી અને સાધુ બાવા, નાગા બાવા એનું સ્થાન અલગ છે, ત્યાં કોઈ જઈ ન શકે.
અને એ આખો બેરિકેટેડ કરેલો એરિયો અને ઘાટ જે 11 તારીખે અમે ગયેલા ને એ ઘાટ ઉપર એ લોકોની જે પ્રથા છે ગવર્મેન્ટ દ્વારા સ્થાપેલી અને સાધુઓ દ્વારા વર્ષોથી ચાલી આવી છે પ્રણાલી ત્યાં અમે આ નાહી ધોઈ કરી અને પછી અમે પાછા નાગા સાધુઓના અખાડાના દ્રશ્યો કાંઈ પણ જોવા મળે તેથી પાછા અમે આગળ વધ્યા. આ દ્રશ્યો તમે જુઓ, એકદમ ફૂલ પબ્લિક છે આ ઘાટ ઉપર. તમને આવાના દ્રશ્યો તમે ટીવી પર ન્યૂઝમાં પણ જોયા હશે અને અમે પ્રત્યક્ષ જોઈ આવ્યા છીએ. અને બહાર દરેક જગ્યાએ આ મહિલાઓને કપડાં બદલવા માટે લોખંડની બધી કેબિનો બનાવી છે તો ત્યાં જઈને એ લોકો કપડાં ચેન્જ કરી શકે એટલી બધી વ્યવસ્થા કરેલી છે. લાઇટ વ્યવસ્થિત અને ગમે ત્યાં ચા પીવી ચા વ્યવસ્થિત અને એકદમ સ્પેસવાળા રોડ છે અને કોઈ કાંઈ તકલીફ થાય એવી નથી. ફક્ત ઘાટ ઉપર આ જે સ્નાનની તારીખો તે દિવસે રસ હોય અને પછી રસ ઉપર ન હોય. અને આ જે ઘાટનું સ્નાન હોય તેના 2 દિવસ પહેલાં ગાડી બધી ઇન્ટરનલ મહાકુંભ મોટો એરિયો છે 40 સ્ક્વેર કિલોમીટરનો, એમાં ગાડી આવવા ન દે. ગવર્મેન્ટની ખૂબ ગાડી અપ્રુવલ હોય કોઈને આવવા ન દે. ચાલીને જવું પડે, રિક્ષા પણ ન મળે. ધન્યવાદ અસ્તુ. આગળમાં જે બાકી રહેલા વિડીયો છે તે પણ અમે અપલોડ કરીશું. સબસ્ક્રાઈબ અને શેર કરજો અને મિત્રોને પણ મોકલજો જેથી ઘરે બેસીને મહાકુંભના દર્શન કરી શકે. ધન્યવાદ અસ્તુ.